નમસ્કાર, લવ યુ જિંદગીમાં હું છું તમારો પાર્થ. આજે ફરી વાત કરીશું. આપણી સાથે જોડાયા છે મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશભાઈ પટેલ. જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે. જિગ્નેશભાઈ, મારો પહેલો સવાલ છે કે મન અને મગજમાં એમાં શું તફાવત હોય? મન અને મગજ છે ને એ એવી વાત છે કે બહુ મોટો તફાવત છે. તફાવત એમાં કહીએ કે જનરલ આપણે ગુજરાતી ભાષામાં છે કે દિલ અને દિમાગ શું છે, તો મન એ વાત છે કે જ્યાં કેલ્ક્યુલેશન નથી. મગજ છે ને આંકડા દ્રષ્ટિએ તર્ક મૂકે છે, આનું આમ થશે તો આનું આમ થશે. ત્યારે મન છે ને કોઈ એને મતલબ તર્ક નથી. આમ જોવા જઈએ ને તો જ્યાં તર્ક ના હોય ને ત્યાં પ્રેમ હોય. તમે આમ ક્યારેક આમ લગભગ બધાને છે ને પોતાના પરિવાર સાથે કે પોતાના અંગત વ્યક્તિઓ સાથે કોઈ દિવસે મગજ નથી લગાવતો. એટલે ઘરની બહાર જાય ને, ઝાંપાની બહાર, ત્યારે એ પોતાનું બિઝનેસ કે જે એને વેપાર હોય કે બીજી બાબતોમાં એ મગજ ચાલુ કરે છે, પણ ઘરમાં પોતાના સ્વજન સાથે હંમેશા પ્રેમથી વાત કરતો હોય છે. એટલે મન એ છે. બીજી વાત કરું, આપણે એક વાત કરું ને તો આમ જોઈએ કે મન ક્યાં આવ્યું છે એ ખબર છે કોઈને? પોતાના શરીરમાં કયા એવા અવયવ એવો છે કે જ્યાં મન આવ્યું છે? તો હું તમને આજે જણાવીશ ને તમને બધાને આનંદ થશે કે મન છે ને એ નાભીથી સહેજ નીચે આવેલું છે. એ કોઈ અવયવનો પાર્ટ નથી. એટલા માટે કે તમને ક્યારેક આમ પ્રેશર આવે, દબાણ આવે તો ક્યારેક કોઈ વાતનું આપણને એમ થાય ને કે હવે શું થશે, કે કોઈ આપણા કહેવાય કે બોસ વેપારમાં નુકસાન ગયું કે તો દબડાવવામાં આવ્યા તો પેટમાં ફાળ પડે છે. એટલે એ ફાળ શું છે? એ નાભીની નીચે. એટલે કોકને છે ને આમ એવું ક્યારેક એવું થાય કે લાય હું પેટમાં ફાળ પડી એટલે બાથરૂમ જવું પડશે, હાજતે જવું પડશે. એટલે એવું થાય કે મન છે ને હંમેશા પ્રફુલ્લિત રહેવું જોઈએ. મનને કોઈ દિવસ કેલ્ક્યુલેશન નથી, ક્યાંય ગણતરી નથી. મન ખુશ હોય ને એટલે તમારે જે ખુશીનો આનંદ છે ને ચહેરા ઉપર અલગ તરી આવે છે. એટલે હું એક વાત હંમેશા કહીશ, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિગ્નેશભાઈ, સફળ થવા માટે આપણી પાસે કોઈ માસ્ટર ચાવી હોય છે ખરી? બિલકુલ હોય ને, કેમ ના હોઈ શકે? સફળ થવા માટે એક વાક્યમાં કહું ને તો હું દરેક કાર્યમાં સફળ છું. હવે વર્તમાન છે અને ક્યારેય ન તો ભવિષ્યમાં જાય છે ન ભૂતકાળમાં જાય છે. ભૂતકાળ એટલે હું એમ કે એ વાત છે કે હું કાર્યમાં સફળ હતો, હું કાર્યમાં સફળ રહીશ, પણ હંમેશા એક જ વાત પર આપણે મન વાપરવું પડશે કે હું દરેક કાર્યમાં સફળ છું. એ હંમેશા વાગોળતા રહેવું પડશે. એ વાગોળતું રહીશું એટલે સતત આપણને સફળતા મળશે. મન હંમેશા ખુશી. એટલે જે કાર્ય કરો છો ને એમાં ઉત્સાહથી તમે ભાગ લઈ શકશો. એ કાર્ય કર્મ કંઈ પણ હોઈ શકે. એટલે જ્યારે ઉત્સાહ આપણું દિલ જોડાયેલું હોય ને ત્યારે એની અનુભૂતિ અને કામ કરવાની પ્રેરણા આખી અલગ જ હોય છે અને સફળતા તરફ દોરી જાય છે. એટલે હંમેશા એક જ વાત બધાએ રટણ કરવું જોઈએ. ને સતત દિવસની શરૂઆત થાય ને ત્યારે એક જ વાત છે, હું એટલે લવ પોતાની જાત સાથે અને દરેક કાર્યમાં સફળ છું. આ એક ગુરુ મંત્રની ચાવી છે. જિગ્નેશભાઈ, ઘણા લોકોના મનમાં રોજ સવારે ઉઠે ને એટલે સવાલ હોય છે કે જિંદગી કેવી જીવવી એ આપણા હાથમાં હોય છે ખરી? જિંદગી કેવી જીવવી ને એ આપણા જ હાથમાં હોય છે. બીજું કોઈ તો આપણી જિંદગીને શું પ્રભાવિત કરી શકે? કેમ કે પેલું એક સરસ સમાજમાં એક સુંદર વાક્ય, એને સ્લોગન કહી શકીએ, એને ડાયલોગ કહી શકીએ, ન તો કિસી કે પ્રભાવ મેં જીઓ, ન તો કિસી કે અભાવ મેં જીઓ, જીઓ તો બસ અપને સ્વભાવમાં જીઓ. એટલે પોતાના જ સ્વભાવમાં જીવો ને ભાઈ, આનંદ લો ને. કોક આપણને શું કહેશે, કેમ, વાય, એ બધાથી દૂર રહો. એટલે પોતાનો સ્વભાવમાં તમે જે અનુભૂતિ કરતા હોય, સુખની જે પરિભાષા તમને લાગે, તમને આ ખાવું છે ખાઈ લો યાર, માથું ઓળવું છે, ઇન કરવું છે, પોતાની જાતને સુંદર રાખવી છે, તો પહેલો વિચાર જો મનમાં આવશે ને તો પોતાની જાતને સુંદર વિશેષ કહી શકશો, વિશેષ કામ કરી શકશો. એટલે બસ એ જ વાત છે. આઈ લવ યુ જિંદગી, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી.
જિજ્ઞેશભાઈ, ઘણા બધાના મનમાં સવાલ હોય, ખાસ કરીને યંગસ્ટર પણ હોય, એ આપણા ઘરની આજુબાજુ રહેતા લોકો પાસે પણ આ સવાલનો જવાબ નથી મળતો, કેમ કે લોકો બીજાની સાથે જ પ્રેમ કરતા હોય છે. પણ જીવનમાં પોતાને પ્રેમ થઈ શકે? પોતાને જ પ્રેમ થાય ને બીજા કોઈનો જ પ્રેમ થાય. પોતાની જાત પ્રત્યે જે વ્યક્તિ પ્રેમ ના કરી શકે બીજાને શું આપવાનો છે? એટલે પોતાની જાતને જ પ્રેમ કરવો જોઈએ. એટલે કોઈ શું કહેશે, હું તમને એક ઉદાહરણ આપું છું કે એવું થાય કે એક સ્ત્રી સુંદર છે, સુશોભિત છે, એની સરસ બોડી છે, એના અંગ બધા સુંદર છે, પણ એને આજુબાજુનો વર્તુળ નેગેટિવ તરફ લઈ જાય છે. આ પહેરીશ ને તો તને સારું નથી લાગતું, થોડું ગગાપણું બતાવવામાં આવે એટલે નેગેટિવ એની તરફ દોરી જાય છે. તને આ નથી આવડતું એટલે પોતે નેગેટિવ નથી, એ વ્યક્તિઓનું વર્તુળ છે ને એ નેગેટિવ તરફ મતલબ નિરાશા તરફ લઈ જાય છે. એના કરતાં પોતે સફળ છો, પોઝિટિવ છો, ખુશ છો એ જ વિચાર કરવો જોઈએ અને એમાં જ રમવું જોઈએ. એટલે સતત વર્તમાનમાં જીવવાનું. લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિજ્ઞેશભાઈ, મારે જિંદગી બદલવી છે તો શું બદલી શકાશે? ચોક્કસ બદલી શકાશે. જિંદગી જ પોતાની જાતે જ બદલી શકે. એટલે હમણાં વાત છે ને કે કોઈ આપણી જિંદગી શું પ્રભાવિત કરી શકે? પોતે જ પોતાની જિંદગી બદલી શકે. પોતાની વાત પોઝિટિવ, એનો ઉર્જા અલગ છે. પોતાને વાગોળો ને મારામાં અંદર ભીતરમાં શું છે. દરેક વ્યક્તિને કુદરતે એક્સ્ટ્રા એક ઇન્દ્રિય આપી છે. કોઈ વ્યક્તિને વાચા આપી છે, કોઈ વ્યક્તિને રૂપ આપ્યું છે, કોઈ વ્યક્તિને વિચાર શક્તિ બીજા કરતાં વિશેષ આપી છે. એને ઓળખો અને એને વધારે ને વધારે આપણે કેવી રીતે સારું કરી શકીએ. હૂંફની લાગણી તો અંદર વસેલી છે, એને તો બસ કાલની ઉર્મી જોઈએ છે. એટલે કાલને એને સુંદર સવારીશ, એને મારા પથ એટલે ગાર્ડનમાં હું લઈ જઈશ. એટલે હું જ્યાં ચાલું છું, જ્યાં હું જઈશ ત્યાં સુંદર સુશોભિત નજરે જોવું છે, સુગંધિત એને મારે પામવું છે, મારા ઇન્દ્રિયને મને સુંદર સુગંધ આવે છે એ મહેસૂસ કરવું છે. બસ એટલે જ કહું છું, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિજ્ઞેશભાઈ, જીવનમાં સુખ પણ જોઈએ છે અને શાંતિ પણ જોઈએ છે, પણ એ મળતી નથી. સુખ અને શાંતિ છે ને, માનો તો ગંગા મૈયા, ન માનો તો બહેતા પાણી. એટલે તમારે મનથી નકારવાનું છે. હવે રાવણ છે ને જ્યારે મૃત્યુશૈયા ઉપર હતા ને ત્યારે લક્ષ્મણજીને છે ને એમણે કહ્યું હતું કે ભાઈ તમારે શું જોઈએ છે, રાત પછી દિવસ આવશે આ નક્કી છે. પણ એને બૌદ્ધ જ્ઞાન આપે છે. હવે જીવન છે તો સંઘર્ષ તો રહે ને. હવે એનાથી તમે કહો હું થાકી ગયો છું, કંટાળી ગયો છું, કોઈના વગર રહી નથી શકતો, એ જે પાત્ર હોય, જે કાર્ય હોય, બોજ હોય, પણ તમને પ્રેશર નહીં આવે તો કેવી રીતે તમે એને સુડોળ બનાવશો? કોઈ વ્યક્તિ કસરત કરે છે તો પહેલા દિવસે તેના શરીરમાં પેન થવાનું છે, તો એ પેન છે ને એ તમે સહન કરશો ને તો શરીર સુડોળ બનશે. વિચારો એના મંથન કરશો, બ્રેનસ્ટોર્મિંગ કરશો તો સતત એમાં વધારો થશે. એટલે કોઈ કાર્ય કરો છો દિલથી કરો, વધારે કરો. ગાંધીજીએ 2 વાત કરી છે કે પોતાની જાતને સમર્પિત કરો અને નિષ્ઠાથી કામ કરો. એટલે એમાં આત્મીયતા લાવો. એ આત્મીયતા આવશે, નિષ્ઠા આવશે એટલે સફળતા પામશો. સફળતા પામો એટલે તમારામાં ઉર્જાનો અભાર છે. એટલે બસ એ જ વાત છે કે લવ યુ જિંદગી, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિજ્ઞેશભાઈ, જિંદગી પાસેથી આપણે શું જોઈએ છે એ આપણે નક્કી નથી કરતા, અત્યારના સમયમાં લોકો નક્કી કરે છે. જિંદગી પાસેથી શું જોઈએ છે એ લોકો કેવી રીતે નક્કી કરે છે? એ તો આજુબાજુનું વર્તુળ તો તમને નેગેટિવ તરફ ખેંચી જાય છે. પણ તમારે સમજવાનું છે કે મારામાં ભીતરમાં શું એવું સારું છે
કે જે હું વધારે સારી રીતે કરી શકું છું. એટલે એ જ વાત છે કે આઈ એમ ધ બેસ્ટ. હું મારી જાતને પ્રેમ કરું છું અને પોતે પોતાની જાતને પ્રેમ કરે. હું હંમેશા હર હંમેશ કહું પોતાની જાતને પ્રેમ તો કરી યાર. ક્યારેક બેસીને એકાંતમાં વિચારી તો જો કે હું મારી જાતને પ્રેમ કરું છું. ક્યારે કરી છે? કરી તો જુઓ. થોડા સમય પહેલાં આપણે એમ કહીએ ને હક કરવું છે, પોતાની જાતને હક તો કરી જો. એ ખુશીની પળ છે ને એનો અહેસાસ અલગ છે. પોતાની જાત સાથે સ્વયં વાત તો કરી જો. એ વાત કરવાથી શું મળે છે? કેટલા સરસ આમ વિચારો ઉત્પન્ન થશે. મારે શું જોઈએ છે ખબર પડશે કે જીવન કેટલું અમૂલ્ય છે. હવે મારે શું જોઈએ છે ને એના પ્રત્યે તમે વિચાર કરતા થશો ને અને મન અને એકાગ્રતા બંનેનું મિશ્રણ થશે ને તો તમને ખબર પડશે. અને જે પામવાની જીજીવિષા, કોઈ નથી કહેતું કે મારે જિંદગીથી રસ નથી, કીડી મકોડાની જિંદગી જીવું છું, પણ જિંદગી જીવવાની જીજીવિષા તો હોવી જોઈએ ને. આપણે કીડીઓ પાસે જ શીખવું પડશે. સતત પડી જાય છે, પ્રયત્ન કરે છે. પાણીનો આમ વેણ આવે ને તો તમે જો પોતાના કરતાં 20 ગણી એ તાકાત લગાવી દે છે. કેમ લગાવે છે? એને જીવવાની જીજીવિષા છે. જ્યારે જીજીવિષા મરી જાય ને ત્યારે માણસ મતલબ હારતો બાહ્યથી નથી, પોતાના મનથી હારે છે. એટલે જીવવાની જીજીવિષા, પામવાની જીજીવિષા, લોલુપતા હંમેશા રાખો. એટલે બસ આવી જ વાત છે. એટલે કહું છું હર હંમેશ મારા જીવનમાં હું કહું છું અને મારું સૂત્ર છે. મારા આજુબાજુ મિત્રો વર્તુળોને, મારા પરિવારને કહું, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. તમે ક્યારેક કોઈને ફોન ઉપર કહો ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અરે યાર છોડ ને, એ તો સંપ્રદાય પંથથી જોડાયેલા છીએ, પણ લવ યુ જિંદગી તું બોલતો થા. કેમ કે તમે કોકને પ્રેરણારૂપ બનશો. લવ યુ જિંદગી કરો, કોકનો ઉદ્ધાર તો કરવાનું વિચારો. તમારે શું જોવું જોઈએ છે ને એના કરતાં કોકને આપી તો જો. આ સમાજમાં છે ને 2% વ્યક્તિ એવા છે કે 5% વ્યક્તિ એવા છે કે કોઈને આપવું છે, બાકી બધાને તો લેવું છે. લેવા કરતાં ક્યાંક આપી તો જો. એ આપવાની અનુભૂતિ છે ને એ અલગ હશે. ને આપ્યા પછી છે ને આપેલો લીધેલો વ્યક્તિ એ ભૂલી જશે, પણ આપેલા વ્યક્તિ શું કે. એટલે અપેક્ષા નહીં, પણ તેમ છતાં હું એવું કહું છું કે કોકે કરેલું છે ને એ ક્યાંય જતું નથી. એટલે આપી તો જો. એટલે જિંદગી જીવવાની જીજીવિષા છે ને એ મનથી આવે છે, અને મન ખુશ હોય ને ત્યારે બધું જ સંપૂર્ણ કાર્ય સફળ થાય છે. પ્રેમ કરવો છે ને, અરે યાર પ્રેમ તો કંઈ આમ ગણતરીથી થાય. ભીતરનો શ્વાસ ખબર નથી કે શ્વાસ કેવી રીતે લેવાય છે. એના શ્વાસથી લઈને ઉશ્વાસ સુધીની સફરને જિંદગી કહે છે. એટલે કહું છું કે લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. મારો છેલ્લો સવાલ છે આજના એપિસોડમાં, લવ યુ જિંદગી એક લાઈનમાં શું કહેશો? એટલે લવ યુ જિંદગીને એક લાઈનમાં કહેવા જઈએ ને કે કૃષ્ણ છે ને એ બધાને વહાલો હતો, એને બધા પ્રેમ કરે, પણ ક્યારેક ગોપી થઈને જોઈ તો જો. આંખનો પલકાર હલે ને વર્ષો વીતી જાય, એ વર્ષોની પળમાં પણ એક ક્ષણ વીતી જાય, એ છે જિંદગી. એટલે લવ યુ જિંદગી. વર્ષો વીતી જાય છે આ જિંદગીને પામવા માટે. હસી ખુશીની આ જિંદગી કુદરતે આપી છે, એને માણી તો જો. બસ એ સાથે હું હંમેશા કહું છું લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિગ્નેશભાઈ જોડાયા તે બદલ આપનો આભાર. આ હતા મંતવ્ય ન્યૂઝ ચેનલના CMD જિગ્નેશભાઈ પટેલ. એમને કહ્યું લવ યુ જિંદગી. ફરી મળીશ એક આવી જ વાત સાથે. ત્યાલગીન જોતા રહો મંતવ્ય ન્યૂઝ. પણ હા, આ વિડીયો જુઓ ને પછી કહેજો લવ યુ જિંદગી.